ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સરકાર પર પ્રહારો। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યો આરોપ કે ભેંસોના તબેલામાં ખાનગી યુનિવર્સિટી ચાલે છે। પાટણના હનુમાનપુરાની એમકે યુનિવર્સિટીએ ખોટા પુરાવાના આધારે માન્યતા મેળવી છે। યુનિવર્સિટીની જગ્યા પર તબેલો આવેલો છે। કિરીટ પટેલે માંગ કરી કે ખાનગી યુનિવર્સિટીમાં ચાલતી લાલિયાવાડી અટકાવવા વિધેયક લાવવું જોઈએ। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી। કોર્ટે ટકોર કરી કે મહાનગરપાલિકાના કમિશનર જવાબદારીમાંથી છટકી ન શકે। વર્ષ 2021થી 2024 સુધી જેટલા પણ કમિશનર રહ્યા તેમણે પોતાના ખિસ્સામાંથી મૃતકોના પરિવારને વળતર ચૂકવવું જોઈએ। પ્રત્યેક મૃતકના પરિવારને 10,000 રૂપિયાનું વળતર તો ચૂકવવું જ જોઈએ। અમદાવાદના એસજી હાઈવે પર નબીરાઓએ માર્યા સીન સપાટા। એક સાથે 10થી વધુ લક્ઝુરિયસ કાર લઈ નબીરાઓએ એસજી હાઈવેને જાણે કે બાનમાં લીધો। સાણંદ ચોકડી પ્રહલાદનગર ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર ચલાવી। કેટલીક કારમાં ફેન્સી નંબર પ્લેટ હતી તો કેટલીક કારમાં નંબર પ્લેટ જ નહોતી। ચોંકાવનારી વાત તો એ છે કે ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ પણ તૈનાત હતા, પરંતુ એક પણ ટ્રાફિક પોલીસના કર્મચારીએ નબીરાઓને રોક્યા નહીં।